દ્વારકાથી સામે દેખાય શું કેવો? અમે તો હાજરી દેખીએ એવું દેખાય, હા ભેગા હાઈલાવે એવું દેખાય. અમને એવું લાગે ભેગા હાઈલાવે, અત્યારે ખવડાવે પીવડાવે હાઈલાવે જો ને, ખાવાવાળા ખાતા આવે હાલવાળા હાઈલાવે. આપણે શું વાંધો? દ્વારકાધીશ ઉપર પૂરો વિશ્વાસ છે કે દ્વારકાધીશ જવું જ છે ને દર્શન કરવા જ છે. ઓ તો જ્યાં દેખાતી હોય તો આમ કેવું લાગે દ્વારકામાં પહોંચો એટલે? હા બહુ મજા આવે અને એમ થાય કે જવું જ છે, દ્વારકા જ જવું આપણે. આયર ને નેહડે મોટો થયો તો આપણો જ છે તો આપણે મજા જ આવે ને. આ રહ્યું 15-12 વર્ષનું છોકરું મારી આપણે સામે જ અમદાવાદથી જ આવ્યું છે. થાક જરાય ન લાગે? જરાય નહીં, બિલકુલ નહીં. થાક ન લાગે આટલા શ્રદ્ધાળુઓની આમ તો ખડે ધડે થાક લાગતા હોય છે. થાક તો લાગે. જોગ બાપુ નો પ્રતાપ. બહુ સારું હાલે. 18 થી 19 વર્ષથી આ સેવા કરું છું. ભગવાનની દયા છે, કોઈ થાકોડો કે એજ્યુકેશન લેવું નથી પડતું. આ ભગવાનની એટલી દયા અને હજી કરી જતા સુધી કાંઈ હાલીએ તતા સુધી 8 થી 9 લાખ જેવો આહારો. હા પેલો રેકર્ડ છે આ 19 વર્ષની મારી કોલે. થાક ન લાગે આમ હાલી? ન લાગે, કાંઈ ન લાગે. કેમ? કારણ કાંઈ મજા આવે મને, કાંઈ નહીં. થાક ન લાગે? થાક લાગે જ નહીં, હાઈલા જ જવાનું. હાઈલા જવાનું. એ બધા સેવા કરે ને બધા આત્મા મને ભગવાન રમે છે. હા અહીંયા તો માલિશ બાલિશ ને બધી વ્યવસ્થા. તો હું કોઈ દી કરાવતો નથી. નહીં, મને માલિક જ કરાવે, કોઈ ન કરાવે. શેરડીનો રસ તો મેં જોયો અહીંયા કેટલો પાય છે. આ શેરડી ખૂટતી નથી? અરે ગાડીઓ માટે ખૂટે જ નહીં, સીધો ધોધ જ લાગી નીકળે. 25 ની મોટર મૂકી છે. જય ઠાકર રાજા રણછોડ જય. બહુ મજા આવે છે. અમને પહેલી વખત આવ્યા છે એવું લાગે દર વર્ષે આવું જ જોઈએ. ક્યાંથી આવો છો? અમે ઠેક ખંભાતથી આવીએ છીએ દરિયા કિનારે. હા સતત ચાલો છો, થાક નથી લાગતો? લાગે પણ દ્વારકાધીશનું નામ દઈને ચાલો એટલે બધો થાક નીકળી જાય આપણો ઓટોમેટિક. કેવું લાગે હાલીને જાવ હો? અરે બહુ મજા આવે. કેટલા વર્ષોથી જાવ? હું તો 35 વર્ષ જાઉં. 35 વર્ષથી હાલીને જાવ હો? ભગવાન ઉપર વિશ્વાસ અડગ મન હોય એટલે હાઈલા જાય. કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? 20 જણાનું. અત્યારે 10 છે ને બીજા આવે છે 10-12. એના ઉપર જ શ્રદ્ધા છે એટલે જ હાલી શકી છે. જય દ્વારકાધીશ. નાલાને ભેગા અત્યારે લઈને જે છે તે જઈ રહ્યા છે. તમે પણ જામનગરથી જ છો? હા જામનગરથી. અડા કડા ચાંદી કા કડા જહાં દેખા વહાં ઠાકર ખડા. બોલો દ્વારકાધીશની જય. મજા મજા મજા. દેવભૂમિ વાળા દ્વારકાવાળાનું નામ લેતું જવાનું, ચાલતું રહેવાનું. એના હજારો હાથ આપણી માથે જ હોય છે. દેવભૂમિ દ્વારકા તરફ પગપાળા યાત્રીઓ જે છે તેઓ ઉમટી રહ્યા છે, કારણ કે જે પગપાળા યાત્રા જે છે તે શરૂ થઈ ચૂકી છે. દાદા છે આપણી સાથે. દાદા જય દ્વારકાધીશ. હું કેવું લાગે હાલીને જાવ હો? અરે બહુ મજા આવે. કેટલા વર્ષોથી જાવ? હું તો 35 વર્ષ જાઉં. 35 વર્ષથી હાલીને જાવ હો? અને ક્યાંથી આવો અત્યારે? અમે જામનગરથી મુખાણાથી. માનતા હે કે એમને ભક્તિથી? ખાલી આનંદથી, આસ્થાથી. બરાબર. કેટલા જો લોકો ભેગા હોય દર વર્ષે? એક જ હો. એમ? હાલ તમારે કે બીજા થઈ જાય? એકલા તમે હોય? ઘરના એક જ હોય. હા બરાબર. આમ બીજો કોઈ સંઘ સાથે કે એવું કઈ ન હોય? સંઘ સાથે એક બે જણા ભેગા થઈ જાય, ઓળખી સંબંધ આયલા ભેગા. 35 વર્ષથી તમે જાવ જ છો? 35 વર્ષ. કઈ વર્ષ બાકી નથી રહી? ના, આ ભગવાન દયા ઘટ્યું નથી કાંઈ. એમ? દ્વારકાથી સામે દેખાય શું કેવો? અમે તો હાજરી દેખીએ એવું દેખાય, હા ભેગા હાઈલાવે એવું દેખાય. અમને એવું લાગે ભેગા હાઈલાવે, અત્યારે ખવડાવે પીવડાવે હાઈલાવે જો ને, ખાવાવાળા ખાતા આવે હાલવાળા હાઈલાવે. આપણે શું વાંધો? અત્યારે અહીંયા બધા સેવા કરી રહ્યા છે. કેવું આમ બધી જગ્યાએ જોવો તો બધી વ્યવસ્થા? એ બધા સેવા કરે ને બધા આત્મા મને ભગવાન રમે છે. હા અહીંયા તો માલિશ બાલિશ ને બધી વ્યવસ્થા. તો હું કોઈ દી કરાવતો નથી. નહીં, મને માલિક જ કરાવે, કોઈ ન કરાવે. થાક ન લાગે આમ હાલી? ન લાગે, કાંઈ ન લાગે. કેમ? કારણ કાંઈ મજા આવે મને, કાંઈ નહીં. થાક ન લાગે? થાક લાગે જ નહીં, હાઈલા જ જવાનું. હાઈલા જવાનું. બરાબર. દાદા તમે શું કહેશો, કેટલા વર્ષથી જાવ? બસ આપણે 5-7 વર્ષથી. 5-7 વર્ષ. કોણ કોણ છો આ વર્ષે જવામાં? આ વર્ષે બસ આવી ભાઈ રહ્યા ભેગા હોય ને બસ આપણે ભેગા. બહુ મજા લાગે આ વખતે? બહુ મજા. બહુ ભગવાનની મહેરબાની, કાળિયા ઠાકરની મહેરબાની બહુ સારા. દ્વારકાધીશ બધાને અત્યારે કે અમારી ભેગા ચારે હાથ માથે બધાની માથે. આ બધી સેવા બધા કરી રહ્યા. કેવું લાગે? ઓહો કાંઈ ઘટે નહીં. કોઈ વસ્તુ કાંઈ ઘટે નહીં. ઘટે નહીં એમ કે છે કે અહીંયા જે બધા ચાલીને જાય છે. જય દ્વારકાધીશ નો નાદ જે છે. કેવું લાગે? તમે પણ અત્યારે ચાલીને જાઓ? બહુ મજા આવે છે. અમને પહેલી વખત આવ્યા છે એવું લાગે દર વર્ષે આવું જ જોઈએ. ક્યાંથી આવો છો? અમે ઠેક ખંભાતથી આવીએ છીએ દરિયા કિનારે. હા. કેટલા કિલોમીટર થાય ત્યાંથી દ્વારકા? કદાચ 250 એવું થાય ને, 250-300 ની આસપાસ થાય. કેટલા લોકોનું ગ્રુપ છો તમે? 30-40 જણા થઈએ. સેવામાં બધા થઈને 40 જણા થઈએ. ખંભાતથી ક્યારે નીકળ્યા હતા તમે?
અમે 17 તારીખે નીકળ્યા, આજે 11મો દિવસ છે અમારો. 11 દિવસથી સતત ચાલો છો, થાક નથી લાગતો? લાગે પણ દ્વારકાધીશનું નામ દઈને ચાલો એટલે બધો થાક નીકળી જાય આપણો ઓટોમેટિક. અચ્છા, હમણાં દ્વારકાધીશ હવે કઈ બહુ દૂર નથી, હમણાં તમને દેખાશે. 65 જ રહ્યા છે ખાલી. બરાબર, પછી આમ ધજા દેખાશે ને દ્વારકાધીશના દર્શન થશે, કેવું લાગશે? બહુ મોજ આવશે, સરસ ફીલ થશે અમને. પહેલી વાર જાવ છો? પહેલી વખત જઈએ છે અને અત્યારે લગીને આવું જોઈએ, પણ અમને ખબર હતી હવે આવીશું, દર વર્ષે આવીશું, જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આવીશું. આ વખતે કેમ ખબર પડી કે આ વખતે જવું છે? બસ એમ બહુ મજા આવી. અમે બધા આયેલા છીએ એટલે અમે આમાં થઈને લાયા એમને. તમે કેટલા વર્ષોથી આવો? મારે ચોથું વર્ષ. ચોથું વર્ષ. 4 વર્ષથી તમે ચાલો? 4 વર્ષ, પેલા ભાઈને ચોથું વર્ષ. ખંભાતથી આવો? ખંભાતથી. કેવું લાગે આમ મિત્રો સાથે આવો? ભાઈ મજા મજા. આવી મોજ બીજે કાંઈ ના મળે ફરી વખત. આવી મોજ બીજે કાંઈ ના મળે ફરી વખત. 10 દિવસની આખું વર્ષ રાહ જોતા ક્યારે હોળી ધૂળેટી આવે ને અમે જઈએ એમ. આ બધા આમાં થઈને ભાઈબંધો લાયા પણ બહુ મજા આવી. હવે દર વર્ષે આવીશું એમ. શું લાગે દ્વારકાધીશ વિશે શું કહેશો? દ્વારકાધીશની તો વાત જ ના થાય, એના વગર તો કશું પોસિબલ જ નથી હવે. તું પણ હાલીને આવસ? હા, એ ચાલીને આવ્યો. ઠેકથી. કેવું લાગે આમ ચાલીને આવવા? મજા મજા આવે? થાક લાગે? થાક ખેંચે નહીં લાગે. રોજ બેહી તોય નહીં બેહતો. પપ્પા મમ્મી રોજ કકરે સહીને કે તું બેહી જા ટ્રેક્ટરમાં કે ગાડીમાં, તો એ બેહતો નહીં. કેટલું ચાલો આમ રોજ? કેટલું ચાલો? 45 થાય. 45 મિનિમમ તો થાય ને આપણે. હા, 30-35. આજે વધારે ચાલુ પડશે. કાલે નજીક આવી છે ને દ્વારકા એટલે. આ બધા સેવા અત્યારે કરી રહ્યા છે, કેવું લાગે? બહુ સરસ. 18 થી 19 વર્ષ ત્યાં સેવા કરું છું. ભગવાનની દયા છે, કોઈ થાકોડો કે એજેશન લેવું નથી પડતું. આ ભગવાનની એટલી દયા, અને હજી કરી જતા સુધી કાંઈ હાલીએ ત્યાં સુધી સેવા જ કરું છું. નિવૃત્ત થાવ. જય મુરલીધર, જય મુરલીધર. કેટલા વર્ષોથી સેવા કરો આમ? સેવા 19 વર્ષ ત્યાં. 19 વર્ષ. હા. શું સેવા શું કરો? સેવામાં ફરતી સેવા. કોઈ તકલીફ થઈ હોય માણસને, કોઈ લાગી ગયું હોય તો 108 માં હાજર બેહાડીને લઈ જવાના. તે પછી કોઈ માણસ ગળદી થતી હોય તો એને આમ વ્યવસ્થિત ગોઠવવા, રાતના ડૂમમાં બધાને હુરાવવા, અને બસ એ જ ફરતી સેવા મારી. આ વર્ષે કેટલું માણસો જાહે દ્વારકા? માણસનો આનો અટકર વડી હડી કરું છું. 8 થી 9 લાખ જેવો આહારો. 8 થી 9 હા, પેલો રેકર્ડ છે આ 19 વર્ષની મારી કોલે. કારણ કે અમને અનુભવ હોય વર્ષનો, માણસ કેટલું જાય કેટલું. કાકા, આ વર્ષે યુવાનો બહુ જોવા મળી રહ્યા છે, શું કારણ? દીકરીઓ ભગવાનને બધા હરખાન છે, બરોબર. ગઈઢા હોય કે રાજા હોય કે રાખ હોય, ભગવાનને બધા હરખા. મોદી સાહેબ આવે તો એ નાનો માણસ આવે તો એ બધું એવું છે ભાઈ. અને ભગવાન કરવા દે દાદા સેવા કર્યું. જય મુરલીધર, જય મુરલીધર. તમે ક્યાંથી આવો? અમદાવાદ બાવડા જોડે 5 જુવાલ. અચ્છા, કેટલા લોકોનું ગ્રુપ છો તમે? 100 લોકોનું ગ્રુપ છે. 100 લોકોનું સંઘ છે અમારો. સખત 45 વર્ષ પ્લસ થી આવી છે કન્ટિન્યુ. તમે કેટલા વર્ષથી? મારું કન્ટિન્યુ 9મું વર્ષ. 9મું વર્ષ. મારું કન્ટિન્યુ. પ્રેરણા ક્યાંથી મળી કે ભાઈ આ દ્વારકા ચાલીને જવું જોઈએ? અમારા વર્ષોથી કહેડાઓ, અમારા વડવાઓ બધા ચાલીને આવે તો કન્ટિન્યુ અમે એની સાથે જોડાઈ ગયા. થાક નામનો નહીં. આ રહ્યું 15-12 વર્ષનું છોકરું મારી આપણે સામે જ અમદાવાદથી જ આવ્યું છે. થાક જરાય ના લાગે? જરાય નહીં, બિલકુલ નહીં. આજના યુવાનો હવે વધારે જઈ રહ્યા છે, શું લાગે છે, કેવું લાગે છે? સારું છે, ભક્તિનો માર્ગ પર કોઈ સારું જ કહેવાય ને. અત્યારે હિસ્ટ્રીમાં પણ અત્યારે જમાનો બધો તમે જુઓ છો, કલ્ચર બદલાઈ ગયું પણ તોય ઠાકરની એટલી શ્રદ્ધા સારું કહેવાય. હા. શું કહેજો, તારી નામ શું છે? ન્યુ. કેટલા વર્ષનો છો? 12. અત્યારે 12 વર્ષનો છો ને ચાલીને જવા કેવું લાગે? સારું. હે? સારું. દ્વારકા પહોંચી જાય ચાલીને? હા. હવે એક દિવસ જો અને દ્વારકાધીશને સાંભળીને ગાવો તો અડા કડા ચાંદી કા કડા જહાં દેખા વહાં ઠાકર ખડા. બોલો દ્વારકાધીશની જય. પગમાં ને એમાં તકલીફ ના પડે? બિલકુલ નોર્મલ, એકદમ હેલ્ધી. ઠાકરની દયા તો. ઘણા લોકોને પગમાં છાલા પડી જતો. નોર્મલી છે જો બિંદાસ. અભી સ્પોટ દ્વારકાધીશ હાજરા હાજરા બિલકુલ હાજરા એનું નામ લેતા જવાનું, ચાલતા રહેવાનું. મજા દેવ ભૂમિ વાળા દ્વારકાવાળાનું નામ લેતું જવાનું, ચાલતું રહેવાનું. એના હજારો હાથ આપણી માથે જ હોય છે. અમારું ગ્રુપ છે આખું. ચાલીને જે મજા ને મજા, અલાદક આનંદ આવે. અને આ બધી પબ્લિક તો જોવો તમે, કેવી મોજ આવે. આમાં ક્યાં પગ દુખાવાનું આવે કાંઈ. મજા સેવા કરતું જવાનું, ચાલતું જવાનું, દ્વારકાવાળાનું નામ લેતું જવાનું. હા, મોજ કરવાની. બોલો દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશનો આ જયઘોષ છે તે અત્યારે અહીંયા લાગી રહ્યો છે
અને આ યુવાનો છે કે એક અલગ જુસ્સો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે થાક નામની કોઈ ચીજ જ ન હોય. દ્વારકાધીશ જ્યારે હારે હોય ત્યારે થાક કેમ ન લાગે, એટલે કે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આ વખતે આ દાદા સાથે વાત કરી. બોલો બોલો. અમારો કેમ્પ છે ભાઈ થાનનો કેમ્પ 14 વર્ષથી અમારે 14 વર્ષથી હાલે કેમ્પ. મસ્તીનો કેમ્પ હાલે. શું સેવા કરો અહીંયા? અરે બધું અમે ઘણું માણા કામ કરી. હા 700 માણા કાપવાના હે. સેવા કેટલા લોકો? 700 800 માણા હે કામ સેવા કરે અમારે. થાક ન લાગે આટલા શ્રદ્ધાળુઓની આમ તો ખડે ધડે લાશા થાક લાગતા હોય છે. હા થાકે તો લાગે. હા જોગ બાપુનો પ્રતાપ. હા બહુ સારું હાલે. કેટલા માણસો દ્વારકા મંદિરના દર્શન? ઘણું માણા ગયું, કોઈ હિસાબ નથી. માણા દુનિયાનું માણા કઈ ખબર પડે. ઘણું માણા આમ લાઈન તૂટતી જ નથી. આજ 5 દી થયા કે ધારી આમ નામ. તમે કેટલા વર્ષોથી સેવા કરો? 14 વર્ષથી અહીંયા કરે. 14 વર્ષમાં આટલું માણા જોયું ક્યારે? હા આટલું માણા કોઈ આટલું ઓર વધી ગયું. ઓર પેલું માણા આટલું વધ્યું હે. શેરડીનો રસ તો મેં જોયો અહીંયા કેટલો પાય છે. આ શેરડી ખૂટતી નથી? અરે ગાડીઓ માટે ખૂટે જ નહીં. સીધો ધોધ જ લઈ નીકળે. 25ની મોટર મૂકી છે. સીધો ધોધ હાલે. સીધો આખો મસ્કીનો પરવાર કેમ નીકળે એમ રોહ નીકળે. 50,000 માણા પીતું હોય છે રોજ? દુનિયાનું લાખો માણાની વાત કરો. લાખો માણા પીએ ભાઈ. કોઈ ખૂટતું જ દોરો જતી નથી. ગાડી મોઢે. હા ભાઈ ભાઈ. જય દ્વારકાધીશ. લાખો માણા જે છે એમ કહે છે કે અહીંયા રસ જે છે તે પીવે છે. અહીંયા સેવા 14 વર્ષથી તેઓ સેવા અહીંયા કરે છે અને ત્યારે સેવાની સરવાણી જે કહેવાય ને તે અહીંયા વહી રહી છે. આમ તમે આ દ્વારકા જે હાઈવે જે છે તે જાય છે. અત્યારે ખંભાળિયાથી દ્વારકાનો આ માર્ગ છે, આ હાઈવે છે. અહીંયા વાત કરીએ ને આમ તો આમ 200 મીટરના ગેપે છે ને. જય દ્વારકાધીશ. વાહ, આ હોકારો હે ને બાપ મળે ને ત્યારે જ. જય દ્વારકા. જય ઠાકર રાજા રણછોડ જય લાલ કી હાથી ઘોડા પર ભાઈ મહારાજ આ આનંદ સાચો હે આપ જોવો છો ને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશના નાદ સાથે લોકો જે છે તે અત્યારે શ્રદ્ધાળુઓ ભક્તો જે છે તે જઈ રહ્યા છે. શું કહેશો બેન? તમે ક્યાંથી હાલીને આવો છો? ક્યાંથી આવો છો હાલીને? જામનગર થી ગુલાબનગર. દર વર્ષે જાવ છો કે? હા દર વર્ષે. કેટલું અત્યારે અંતર કાપ્યું તમે? અંતર તો ઘણું કાપી નાખ્યું. થાક નથી લાગતો તમને? ના ના નથી લાગતો. બસ હાઈલા જાય છે. ભગવાન ઉપર વિશ્વાસ અડગ મન હોય એટલે હાઈલા જાય. કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? 20 જણાનું. અત્યારે 10 છે ને બીજા આવે છે 10-12. દર વર્ષે જાવ છો કે? હા જાય છે. જાય ના જાય બાકી મોસ્ટ ઓફ જાય જ છે. હા. શું કહેશો તમે? કેવું લાગે? કઈ નહીં, બસ સારું લાગે છે. પદયાત્રામાં જાવ છો? બસ સારું લાગે છે. ભગવાન ઉપર વિશ્વાસ છે. શ્રદ્ધા કેટલી છે દ્વારકાધીશ ઉપર? કારણ કે લાખો લોકો અત્યારે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે. ઘણી બધી એના ઉપર જ શ્રદ્ધા છે એટલે જ હાલી શકી છે. જય દ્વારકાધીશ. આજે યુવાનો પણ હવે ચાલીને, અત્યાર સુધી અમે જોતા ને તો મોટા મોટા લોકો જે વૃદ્ધો છે તે ચાલીને જતા હતા. આજે હવે યંગ જનરેશન પણ ચાલીને જાય છે. એક ભક્તિ તેમનામાં આવી છે. શું કહે? કઈ નહીં, બસ વિશ્વાસ છે. લાલાને ભેગા અત્યારે લઈને જે છે તે જઈ રહ્યા છે. તમે પણ જામનગર થી? હા જામનગર થી જ છીએ. આમ લાલાને તમે અત્યારે સાથે લઈને જઈ રહ્યા છો, શું કારણ? હા શું કારણ લાલાને સાથે લઈને જઈ રહ્યા? બસ એ ઘરના છે તો આપણે કેમ ઘરના લોકો ભેગા જતા હોય બધે તો એમ લઈ જવાના હોય. કેવું લાગશે જ્યારે દ્વારકા પહોંચશો? બહુ સારું લાગશે. દ્વારકાધીશના દર્શન કરવા. સારું લાગશે. બોલો એક સાથે બોલો, જય દ્વારકા. જય દ્વારકાધીશ. બોલો બોલો માં. બહુ સારું લાગે છે. મજા આવે છે. દ્વારકાધીશ ઉપર પૂરો વિશ્વાસ છે કે દ્વારકાધીશ જવું જ છે ને દર્શન કરવા જ છે. ઓ તો જા દેખાતી હોય તો આમ કેવું લાગે દ્વારકામાં પહોંચો એટલે? હા બહુ મજા આવે અને એમ થાય કે જવું જ છે દ્વારકા જ જવું આપણે. આયર ને નેહડે મોટો થયો તો આપણો જ છે તો આપણે મજા જ આવે ને. જય દ્વારકાધીશનો નાદ જે છે તે અત્યારે ગુંજી રહ્યો છે અને સાઈડમાં અત્યારે આમ જો પાર્કિંગની વ્યવસ્થા બધી કરવામાં આવે છે. તેમાં આમ મેં કીધું એમ કે 200 મીટરના અંતરે છે ને અહીંયા બધા કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા જમીને જાય છે.
ફ્રૂટ આપવામાં આવે છે, પાણી આપવામાં આવે છે, શેરડીનો રસ છે, આઈસ્ક્રીમ છે, કોઈ પણ ખાવાની એવી વસ્તુ નહીં હોય કે જે અત્યારે અહીંયા આપવામાં નથી આવતી. અને અહીંયા લોકો જે છે તેમને રાહત મળે તે માટે પગની અંદર જે ચાલીને જતા હોય છે, છાલા પડી ગયા હોય તો તેમની પણ સારવાર જે છે તે અત્યારે અહીંયા કરવામાં આવે છે. એટલે કે જય દ્વારકાધીશનો નાદ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ આવતીકાલે જે અત્યારે ખંભાળિયા પહોંચ્યા છે તેઓ હવે દ્વારકાધીશના દર્શન કરશે અને એક આનંદ તેમને ત્યારે મળશે કે જ્યારે દ્વારકાધીશની ધજા અને દ્વારકાધીશના દર્શન થશે. આ વખતે તો આમ મેં કીધું એમ કે માત્ર વૃદ્ધો નહીં પરંતુ લાખો યુવાનો જે છે તે પણ આ ભક્તિની યાત્રાની અંદર જોડાયા છે અને જય દ્વારકાધીશના નાદ સાથે આ યાત્રા જે છે તેઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, દ્વારકા.